सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम। तस्मात् अव्यक्तात् परः अन्यः अव्यक्तः सनातनः। तो 20માં શ્લોકમાં ભગવાને અવ્યક્ત શબ્દનો બે વાર પ્રયોગ કર્યો. એક અવ્યક્તનો અર્થ છે જે વ્યક્ત થવા યોગ્ય છે, અર્થાત જગતનું કારણ છે, પ્રકૃતિ છે. જે અવ્યક્ત છે જે ક્યારેય વ્યક્ત થતું નથી. બંને માટે અવ્યક્ત એક જ શબ્દ છે આપણી પાસે. પહેલાં અવ્યક્તનો અર્થ થાય છે પ્રકૃતિ, જગતનું કારણ, અને બીજા અવ્યક્તનો થાય છે પરમાત્મા જે અવ્યક્ત છે, નિર્વિકાર છે. તો બીજા અવ્યક્ત વિશે કહે છે યશ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. યશ સર્વેષુ નશ્યત્સુ ભૂતેષુ, બધા જ ભૂતો, બધા જ પદાર્થ, બધા જ નામરૂપ જે નાશ થવા યોગ્ય છે ત્યારે એ નાશ થઈ રહ્યા છે, ત્યારે પણ જે ક્યારેય વિનાશ પામતો નથી. એટલે કે જે અધિષ્ઠાન સ્વરૂપ છે, વેદાંતની ભાષામાં કહીએ તો આ બીજા નામ રૂપાત્મક પદાર્થો અધ્યારોપ છે, બંનેની સત્તા જુદી છે.
અધ્યારોપની સત્તા છે, વ્યાવહારિક સત્તા છે, મિથ્યા છે. અધિષ્ઠાન પારમાર્થિક સત્તા છે, સત્ય છે. એટલે બે ભિન્ન સત્તાઓ છે. અંતેથી એક અવ્યક્ત છે જે પારમાર્થિક સત્ય છે, બીજો અવ્યક્ત છે જે વ્યાવહારિક સત્ય છે. તો સનાતન અવ્યક્ત એ અવ્યક્ત માટે જે પારમાર્થિક ભગવાને સનાતન એ પણ શબ્દનો પ્રયોગ કર્યો, વિશેષણનો પ્રયોગ કર્યો. અને એની વિશેષતા કહે છે યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. બધા જ ભૂતો નાશ પામે ત્યારે પણ જેનો વિનાશ થતો નથી. એટલે પદાર્થમાં જ વિનાશ યોગ્ય કશીક વસ્તુ હોય, કશું ન કરો તો એ કાળે કરીને વિનાશ પામે. જેમ કે એક ફૂલ હોય, ફળ હોય, બધા કાળે કરીને વિનાશ પામવાના જ છે. આ બીજા પદાર્થ હોય વિનાશ પામતા આપણે જણાય નહીં, પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ બધી જ વિનાશશીલ નશ્વર છે, માટે નાશ પામશે જ. કંઈ ન કરો તોય પણ બહુ લાંબા સમય પછી આ ઘડો બિચારો ભૂક્કો થઈ જશે. એના કણોને જોડી રાખનાર જે પદાર્થ છે, જે શું કહેવાય જળ છે, એટલે જળ આ બધા આના કણોને જોડી રાખે છે. એ જળ જ્યારે સુકાઈ જાય ત્યારે કણો છૂટા પડી જાય. આમ બધા જ ભૂતો નાશવંત છે. આ બધાનો નાશ થઈ રહ્યો છે ત્યારે પણ જે નાશ પામતો નથી. યથોક્તે અવ્યક્તે ભાવે શ્રુતિ સંમતિમાં તો જે અવ્યક્ત આપણે આગળ થઈ ગયું ને 21માં શ્લોક થઈ ગયો. ઓકે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં ગતિં યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. અવ્યક્ત અક્ષર ઇત્યુક્તઃ. ભગવાન કહે છે કે શાસ્ત્રમાં એના માટે અક્ષર શબ્દ વાપરવામાં આવ્યો છે. મુંડકોપનિષદ વગેરેમાં અક્ષર અર્થાત જે અવિનાશી છે, અક્ષર નથી, જે ક્ષીણ થતું નથી. તો જે આ જે અવ્યક્ત છે, કેવું સનાતન અવ્યક્ત છે, એને શાસ્ત્રમાં અક્ષર ઇત્યુક્ત, એને શાસ્ત્રમાં અક્ષર કહેવામાં આવ્યું છે. તમાહુ પરમામ ગતિમ, એને પરમ ગતિ કહેવામાં આવી છે. એ ગતિ પરમ એટલે કેમ એને પરમ ગતિ કહેવામાં આવી, પરમ ધ્યેય કહેવામાં આવ્યો. એમ પ્રાપ્ય નિવર્તનતે, જેને પ્રાપ્ત કરીને પાછા ફરવાનું નથી. ઘણા વર્ગમાં વાત કરી કે જો પ્રાપ્ત થઈ હોય વસ્તુ તો એને છોડવી પડે. એટલે અહીં ભગવાન કહે છે જેને પ્રાપ્ત કરીને વળી પાછા નથી ફરતા. એનો આપણે એવું જ કરો કે મુખ્ય અર્થમાં પ્રાપ્તિ નથી. મુખ્ય અર્થમાં જેની પ્રાપ્તિ હોય એનો ત્યાગ પણ થાય તો એ આપણને ત્યાગી દે. એમ પ્રાપ્ય ન નિવર્તનતે, જેને પ્રાપ્ત કરીને વળી પાછા ફરવાનું નથી. એટલે કે પ્રાપ્તિ તો માત્ર કહેવાની જ છે. વાસ્તવમાં જે પ્રાપ્ત જે છે, પરંતુ એને પ્રાપ્ત માનવામાં આવતું હતું, એ જાણે કે પ્રાપ્ત થયું આપણે એવો આભાસ થાય. જેમ કે આપણા ગળાની કંઠી ક્યાંક મુકાઈ, મારી ગળામાં જ હોય, મને ક્યાંક મૂકી દીધી છે અને 4 વાગે શોધ્યા કરતો હો, કોઈક મારું ધ્યાન દોરે કે સ્વામી તમારા ગળામાં જ છે, મળી ગઈ. જે નથી મળી ગઈ એ પણ એમણે મળી ગઈ શબ્દનો પ્રયોગ થયો. એ જ રીતે આ પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, આત્મ સ્વરૂપ જ છે. અજ્ઞાનને કારણે હું એને અપ્રાપ્ત માનું છું. એ અપ્રાપ્તિ એ ભ્રમ છે. એવું નથી કે પરમાત્મા પ્રાપ્ત થાય છે, એની અપ્રાપ્તિનો ભ્રમ દૂર થાય છે.
એટલે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જેને પ્રાપ્ત કરીને વળી નિવૃત્તિ નથી, એટલે નિત્ય પ્રાપ્ત છે. તદ્ધામ પરમ, મારું પરમધામ છે, પરમ પદ છે. તદ વિષ્ણુ પરમ પદમ. હવે આગળ 22મા શ્લોકમાં કહે છે, નનુ અવ્યક્તાદ અતિરિક્તસ્ય તદ્વિલક્ષણસ્ય પરમપુરુષસ્ય પ્રાપ્તૌ કશ્ચિત અસાધારણો હેતુ એષિતવ્ય. ભાઈ કહે છે કે અવ્યક્તથી પણ અતિરિક્ત છે, ભિન્ન છે. એવું અવ્યક્તથી અતિરિક્ત જુદો છે, એનાથી વિલક્ષણ છે, એટલે કે વિપરીત લક્ષણ ધરાવનારું છે. એક અવ્યક્ત છે જે વ્યક્ત થવા યોગ્ય છે, એના માટે આપણે નાશશીલ કહીએ. જે અવ્યક્ત છે એ સત અવ્યક્ત જ રહે છે અને તેથી અવિનાશી છે. એવા પરમ પુરુષને પ્રાપ્ત કરવા માટે કોઈ અસાધારણ માર્ગ હોવો જોઈએ. અને તેથી આવા પરમ પુરુષની પ્રાપ્તિનો શું માર્ગ છે? તો ભાષ્યકાર કહે છે 22મા શ્લોકમાં, તલ્લબ્ધેહે ઉપાયઃ ઉચ્યતે તદ્ધામ પરમમ પ્રાપ્ય ન નિવર્તન્તે. જેને પ્રાપ્ત કરીને મુમુક્ષુ પાછા ફરતા નથી, પરમધામ છે. તલ્લબ્ધે ઉપાય, પરમધામની પ્રાપ્તિનો ઉપાય પછીના શ્લોકમાં કહેવામાં આવે છે. પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ. હે પાર્થ, સહ પરઃ પુરુષ, એ પરમ પુરુષ છે, પરમાત્મા છે, જે સર્વમર્યાદા અમર્યાદિત છે. અનન્યયા ભક્ત્યા લભ્ય, એ તો પ્રાપ્તિનો કોઈ બીજો ઉપાય તો સમજી ના શકીએ, કારણ કે જે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય એ મર્યાદિત હોય. આ પરમ પુરુષ છે એ મુખ્ય અર્થમાં પ્રાપ્ત થાય નહીં. એટલે અનન્યયા ભક્ત્યા લભ્ય, અનન્ય ભક્તિથી આ પરમ પુરુષ પ્રાપ્ત થાય. એનું વિશેષણ કહે છે, યસ્યાંતસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ. આ બધા જ ભૂતો જેને અંતર્ગત છે અને જેના આપણે સર્વવ્યાપ્ત છે એવો પરમ પુરુષ છે, એ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે. આ અનન્ય ભક્તિની વાત ભગવાન અહીંયા કરે છે 8મા અધ્યાયની અંદર. તો ભાષ્યકાર સમજાવે છે, પુરુષ પુરુષયનાદ પૂર્ણત્વાદ્વા સહ પરઃ પાર્થ પરઃ નિરતિશય યસ્માत् પુરુષાદ ન પરમ કિંચિત સહ ભક્ત્યા લભ્યસ્તુ જ્ઞાનલક્ષણયા અનન્યયા આત્મવિષયયા. પહેલાં એને પુરુષ કહેવામાં આવે છે, ભાષ્યકાર સમજાવે છે. પુર એટલે નગરી, પુરુષયનાદ એટલે જાણે કે દેહરૂપી નગરીમાં, ઉપાધિ નગરીમાં નિવાસ કરતા હોવાને કારણે એને પુરુષ કહેવામાં આવ્યો. અથવા પૂર્ણત્વા પુરુષ, પૂર્ણ છે એકત, તો આ પૂર ધાતુમાંથી
પૂરી શબ્દ પણ બને અને પૂર્ણ શબ્દ પણ બને. પૂર્ણત્વાદ્વા એ પૂર્ણ હોવાને કારણે પુરુષ કહેવાય છે. ભાષ્યકારે પુરુષ શબ્દના બે અર્થ આપ્યા. પહેલો અર્થ છે આ પુરીમાં નિવાસ, હૃદયમાં નિવાસ કરતો, એટલે અંતર આત્મા છે જે પુરીમાં નિવાસ કરતો હોય, દેહમાં નિવાસ કરતો હોય, દેહમાં નિવાસ કરતો હોય એમ જણાતો હોય. પરમાત્મા કોઈ જગ્યાએ કોઈ નિવાસ સ્થાન ન હોઈ શકે. હા, ઉપાસના માટે હૃદય વગેરે સ્થાન દર્શાવવામાં આવતા હોય છે, પણ પરમાત્મા કોઈ સ્થાનમાં જો મર્યાદિત હોય તો પછી મર્યાદિત થઈ જાય માટે એ તો સર્વવ્યાપ્ત છે. એટલે પુરુષ પુરુષનાથ એટલે હૃદયરૂપી પુરીમાં નગરીમાં નિવાસ કરે છે, ત્યાં એની અભિવ્યક્તિ થાય છે. ટૂંકમાં એની પ્રાપ્તિ માટે આપણે હૃદયમાં એનું ધ્યાન કરીએ તો એ દ્વારા આપણને આ પરમાત્માના ધ્યાન દ્વારા જ્ઞાન થાય. પૂર્ણત્વા અથવા જે સ્વભાવથી પૂર્ણ છે. સહ પરઃ પાર્થ, એ પાર્થ આ પુરુષ પર છે, સર્વોત્કૃષ્ટ છે. પરઃ નિરતિશય, જેનાથી કોઈ અતિશય નથી, એ ચઢિયાત તો કંઈ નથી, નિરતિશય કહેવાય. એટલે યસ્માત પુરુષાત ન પરમ કિંચિત, નિરતિશય કહો, જેનાથી અતિશય કહો, ચઢિયાત તો કશું જ નથી. એટલે કે યસ્માત પુરુષાત ન પરમ કિંચિત, જે પુરુષ કરતાં કોઈ વસ્તુ ચઢિયાતી નથી. જે સર્વથી ચઢિયાતું છે અને જેના કરતાં ચઢિયાતું કોઈ નથી. એ કેમ પ્રાપ્ત કરો? સર્વોત્કૃષ્ટ પુરુષ કહો, પરમાત્મા કહો. પુરુષનાથ એટલે હૃદયમાં નિવાસ કરતા હોવાના કારણે આત્મ સ્વરૂપ છે. પૂર્ણત્વાદ્વા જે પૂર્ણ છે, આત્મ સ્વરૂપ છે, જે પર છે, નિરતિશય છે, અર્થાત સર્વથી ચઢિયાતો છે, જેના કદાચ ચઢિયાતું કોઈ જ નથી, કાંઈ જ નથી. પુરુષાદ ન પરમ કિંચિત, આ પુરુષ કરતાં અથવા પરમાત્મા કરતાં પરમ એટલે ચઢિયાતું કશું જ નથી. સહ ભક્ત્યાલભ્ય, એ પરમાત્મા હૃદયમાં નિવાસ કરનાર આત્મ સ્વરૂપ પરમાત્મા ભક્તિથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. કેવી ભક્તિ? ભાષા કે જ્ઞાન લક્ષણયા ભક્ત્યા. આ પછી ભક્તિનો બીજો પ્રકાર બતાવે છે, જ્ઞાન લક્ષણા ભક્તિ. આ ભક્તિનો અર્થ આપણે કરીએ કે કશી વસ્તુને સમર્પિત હોવું. આમ ભક્તિ આપણે એમ ભક્તિને આપણે માનીએ કે ભાઈ ચાલો હું ભજન કરું છું, ભજન એને ભક્તિ કહેવાય. પણ ભક્તિનો અર્થ એ પણ થઈ શકે કે જે વસ્તુને હું સમર્પિત છું, હું ભક્ત છું, સમર્પિત છું, જે સિવાય મારા જીવનમાં કાંઈ નથી, જે મારા જીવનનું ધ્યેય છે, જેનું હું સંપૂર્ણ ભરેલો છું. એવો યસ્માન ન પરમ કિંચિત ભક્ત્યાલભ્યસ્તુ જ્ઞાન લક્ષણયા. પુરુષ માને કરતાં ભિન્ન નથી. જો ભિન્ન હોય તો કોઈ ઉપાયથી પ્રાપ્ત કરવાનો હોય, એ તો મારું પોતાનું સ્વરૂપ છે. એ જાણે કે અપ્રાપ્ત ભ્રમ હું સેવી રહ્યો છું, જે અનેક વાર કહેવામાં આવ્યું. એટલે અહીંયા તો જે કરવા એ ભ્રમ નિવૃત્તિ. આ ભ્રમ અજ્ઞાનમાંથી જન્મેલો છે, માટે જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર થાય, એ દ્વારા ભ્રમ નિવૃત્ત થાય. અને જે પુરુષ નિત્ય પ્રાપ્ત છે, એ પ્રાપ્ત છે એ પ્રકારનું આપણને જ્ઞાન થાય. વારંવાર વેદાંત શાસ્ત્ર કહે છે, આ પ્રાપ્તિની વાત વેદાંત શાસ્ત્ર વારંવાર કહે છે. બીજું કશું નહીં તો આપણને આપણા માટે કંઈક આદર જન્મે. મારા માટે એવા પ્રકારની ગ્રંથિઓ સેવી રહ્યો છું, મારી જાતને દીનહીન માનતો આવ્યો છું,
એનું કારણ છે. આ દેહને હું કહેવાને કારણે દેહ વિચારો અત્યંત અલ્પ છે. દેહ કહો, ઉપાધિ કહો, અને માટે મારી અલ્પ જ માનતો આવ્યો છું. મને મારા વિશે કોઈ પ્રકારનું સન્માન નથી, એટલા માટે હું સતત સન્માન શોધી રહ્યો છું અને બીજાનું સન્માન કરું છું જેથી મારું સન્માન થાય. આ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રવર્તમાન છે મારા વિશે. એટલે ભગવાન કહે છે કે તારું સ્વરૂપ તો પરમ પુરુષ છે, તું એ પ્રકારે તારા વિશે વિચાર કર. જે અનેક પ્રકારની ગ્રંથિઓ હું સેવું છું મારા વિશે, એ બધી ગ્રંથિઓ માત્ર અજ્ઞાનમાંથી, ગ્રંથિ એટલે ભ્રમ રૂપ છે, અંતેથી જ્ઞાન લક્ષણયા, જે ભક્તિ કહું, સમર્પણ કહું, તો જ્ઞાનને સમર્પિત છું. કારણ કે મારામાં વિવેક જન્મ્યો છે કે વાસ્તવમાં પરમ પુરુષ તો નિત્ય પ્રાપ્ત છે, મારું સ્વરૂપ જ છે. એને કોઈ મુખ્ય અર્થમાં પ્રાપ્ત કરવાનો નથી. એનો અર્થ એ થયો કે એને આત્મરૂપે જાણવાનો છે, જેના વિશે હું અનેક ભ્રમ સેવી રહ્યો છું. આ ભ્રમમાંથી નિવૃત્ત થવાનું છે. અને તેથી કઈ ભક્તિ છે? આત્મલક્ષણા ભક્તિ, આત્મજ્ઞાન લક્ષણા ભક્તિ. હું આત્મજ્ઞાનને ભરેલો છું. મારામાં બહુ સ્પષ્ટ સમજ છે કે આત્માનું મારું પોતાનું અજ્ઞાન જ આ બધી સમસ્યાઓનો મૂળ છે. અને અજ્ઞાન કયા અર્થમાં છે? તો કે આ વિપરીત જ્ઞાનના અર્થમાં છે. વાસ્તવમાં હું નથી, આ ઉપાધિને હું માની લઉં છું. ઉપાધિની બધી મર્યાદાનો મારા પર આરોપ કરું છું. એ તો મારી જાતનું મર્યાદિત માનું છું. એટલે મારા વિશે મને કોઈ સન્માન ન હોય સ્વાભાવિક છે. એટલે વિવેકથી જ્ઞાન લક્ષણ્યા, વિવેકથી જાણવાનું છે કે ભાઈ આ પરમાત્મા, આપણે પૂજ્ય સ્વામી કે ભાઈ આપણે આપણી જાતને હંમેશા પેલામાંથી એક્સક્લુડ કરતા હોય, ટાળતા હોઈએ. ભગવાન એટલે જાણે કે બીજો જ હોય એમ કરીને મારી જાતને એનાથી દૂર રાખું છું. પણ તો પછી એ પણ મર્યાદિત છે, હું પણ મર્યાદિત થઈ જાઉં. એને જ અમર્યાદિત કહેવાય, પૂર્ણ કહેવાય, જે બધાનો સમાવેશ કરતો હોય, જે બધાને આવરી લેતો હોય. તો જ્ઞાન લક્ષણ, તો વાસ્તવમાં મારે આત્મા વિશે જ વિવેક કરવાનો છે, ચિંતન કરવાનું છે શાસ્ત્રની મદદથી. હું જેને અલ્પ માની રહ્યો છું એ વાસ્તવમાં પૂર્ણ છે. અલ્પતા આ હું નથી, અન્યત્ર છે. ઉપાધિમાં અલ્પતા છે. એ ઉપાધિ અલ્પતાને હુંની અલ્પતા માની રહ્યો છું. કે મને બંનેનો એક સાથે અનુભવ થાય છે. હુંનો પણ અનુભવ થાય છે, ઉપાધિનો પણ અનુભવ થાય છે. અંતેથી એ બંને એક જ સ્થળે છે એવું માની લઉં છું. અનેક વાર આપણે વાત કહી છે કે હુંનો દ્રષ્ટારૂપે અનુભવ થાય છે, ઉપાધિનો દૃશ્યરૂપે અનુભવ થાય છે. અંતેથી એ બંને ભિન્ન ભિન્ન સ્થળોએ રહેલા છે. પરંતુ એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે બંનેને એક જ સ્થળે માની લઉં છું. તેથી ઉપાધિની મર્યાદાને મારી મર્યાદામાં, એટલે જ્ઞાન લક્ષણ. એટલે આ કોઈ કર્મથી કે કોઈ બીજી રીતે આ પ્રાપ્ત થતો નથી. આત્મા જે વસ્તુ મને આત્માથી દૂર રાખે છે, ભિન્ન રાખે છે, એ માત્ર અજ્ઞાન એમ જન્મેલો ભ્રમ છે. અનન્યયા આત્મવિષયા ભક્ત્યા, હું આત્માનો ભક્ત બનું. આ હુંનો નહીં, અહંકારનો નહીં. અત્યારે હું જેને આત્મા માનું છું, અહંકારનો નહીં. પણ આત્મા શબ્દ એટલે આપતત્વ, આત્મા એને જે પૂર્ણ છે. તેથી જે આપ્ત છે સાથે સાથે કામ આપ્ત કામ, રાઈટ,
અને આત્મા શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે. હા હા ખરું. યદત્તિ યદાપ્નોતિ યચ્ચાત્તિ વિષયાનિ યચ્ચાસ સંતતો ભાવ તસ્માદ આત્મેતિ કીર્ત્યતે. પહેલી ચરણ કયું? યદાપ્નોતિ યદા દત્તે યચ્ચાત્તિ વિષયાનિ હે. એ સર્વને વ્યાપ્ત કરે છે. યદા જે આ પ્રલય સમયે બધી વસ્તુઓને પોતાનામાં ખાઈ જાય છે, સમાવી લે છે. યચ્ચાત્તિ વિષયાની જે બધા વિષયોનો અનુભવ કરનાર છે. આ બધા આત્મા શબ્દના આપ ધાતુમાંથી વગેરે એમ કરીને આત્માના આ પ્રકારના અર્થો સમજાવ્યા છે. યચ્ચાપ્નોતિ યદા દત્તે યચ્ચાત્તિ વિષયાની આપનોતિ આપ ધાતુમાંથી આદત્તે યચ્ચાતિ અદ ધાતુમાંથી વિષયાની યચ્ચાસ સંતતો ભાવ અત સંતતો ભાવ. એટલે અત ધાતુ છે, આદા ધાતુ છે, આપ ધાતુ છે. આ બધામાંથી આત્મશબ્દની નિષ્પત્તિ કરી છે. એટલે એ પ્રકારે મારું આ સ્વરૂપ છે. તેથી જ્ઞાન લક્ષણયા અનન્યયા આત્મવિષયા ભક્તિ. હું આત્મજ્ઞાનને ભરેલો છું. અજ્ઞાન એક જ માત્ર મને મારા સુખથી દૂર રાખનારી વસ્તુ માત્ર એક અજ્ઞાન જ છે. આગળ ક્યાં છે? યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદં તતમ સમજાવે છે. યસ્ય પુરુષસ્ય અંતસ્થાની મધ્યસ્થાની કાર્યભૂતાની ભૂતાની કાર્યમ હિ કારણસ્ય અંતર્વર્તી ભવતી. યસ્ય અંતસ્થાની ભૂતાની, આ બધા જ ભૂતો જેને અંતસ્થાની એટલે જે બધાનો સમાવેશ કરે છે, જે બધાની અંદર રહે છે, મારે બધાનો સમાવેશ કરે છે. યસ્ય પુરુષસ્ય અંતસ્થાની મધ્યસ્થાની, એની અંદર રહેલા છે, મધ્યમાં રહેલા છે, એ બધાનો સમાવેશ કરે છે, સર્વ વ્યાપ્ત કરે છે. પણ એ વિભાષ્ય કહે છે કાર્યભૂતાની. એટલે કે આ પરમાત્મા કારણ છે, અન્ય સ્વરૂભૂતો છે કાર્ય છે. કાર્યની કારણ અંતર્વર્તી ભવતી. એ તો અહીંયા પરમાત્માને કારણ બતાવ્યો. બધા ભૂતો નામરૂપ છે, કાર્ય છે. હવે પરમાત્મા કારણ છે. મુખ્ય અર્થમાં તો કારણ ન બની શકે. કારણ હોય તો વિકારી બની જાય. પણ આ કાર્ય બધા વેદાંતની ભાષામાં કહીએ તો અધ્યારોપિત છે. આ પરમાત્મા અધિષ્ઠાન સ્વરૂપ છે. આ બધા નામરૂપ અધ્યારોપિત છે. અને એ રીતે બધાનું કારણ છે. એ રીતે બધાનો સમાવેશ કરનાર છે. રજ્જુ પર જે બધી પ્રકારના તે બધા પ્રકારના આરોપ કરવામાં આવે, કોઈ સર્વ માને, કોઈ લાકડી માને, કોઈ ભૂછિદ્ર માને, કોઈ જળધારા માને. આ અનેક પ્રકારના અધ્યારોપ આ રજ્જુ દોરડા પર થતા હોય એ બધા દોરડાના અંતર્ગત છે. કારણ કે એના પરના અધ્યારોપ છે. તેવી રીતે જગતમાં જે કંઈ પદાર્થો છે, જે કંઈ નામ રૂપાત્મક પદાર્થો છે, એ બધા પરમાત્મા અંતર્ગત છે. પરમાત્મા કોણ છે? અસ્થિ, ભાતિ, પ્રિય. અને આ પદાર્થ છે નામ અને રૂપ. તો દરેક જે પદાર્થ છે, પછી આ ફૂલ હોય, અલંકાર હોય, આ વસ્ત્ર હોય, આ બધામાં જે વસ્તુ એક અને બે જુદું પાડે છે નામરૂપ, એ બધાને જોડનારી છે, બધાનું અધિષ્ઠાન છે. એ અસ્થિ ભાતિ પ્રિયમ. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ એ અંશ. પાંચ અંશ કહેવામાં આવે. પાંચ નથી ખરેખર.
આ વસ્તુ આપણને આવું કહીને આપણને ગેરરસ્તે દોરવાની છે ખરે, કારણ કે અસ્થિભાતી પ્રિય નામરૂપ સમાન સત્તા ધરાવનાર નથી. અસ્થિભાતી પ્રિય અધિષ્ઠાન રૂપ છે અને નામરૂપ છે અધ્યારૂપ છે. એવી 5 ગણતરી થાય નહીં. સમાન વસ્તુઓની ગણતરી અમે અસ્થિભાતી પ્રિય પણ 3 નથી, ચાલો 3 માનો, પણ નામરૂપ કેવા છે? અધ્યારોપિત છે. ચાલો એમ 5 ગણો તો નામરૂપ છે, કાર્ય છે, અસ્થિભાતિ પ્રિય કારણ કહો, અધિષ્ઠાન કહો, એને પુરુષ કહેવામાં આવ્યો. येन पुरुषेण सर्वमिदं जगत् ततं व्याप्तं आकाशेन इव घटादि. ये सर्वमिदं ततं, तत् धातु ततं व्याप्तं. भगवान के ततम એટલે येन पुरुषेण सर्वमिदं जगत् तत व्याप्तं, જે પરમ પુરુષ વડે આ સમગ્ર વ્યાપ્ત છે. પહેલાં શું કહ્યું? કારણસ્ય, પહેલાં કાર્યકારણ સંબંધ બતાવ્યો. અહીં શું કહે છે? આકાશેને ઘટાદિ. આ ઘટપટ પદાર્થો છે બધા આકાશ વડે વ્યાપ્ત છે. એટલે ખરેખર આકાશ એક સૂક્ષ્મ સત્તા ધરાવનારું તત્વ છે. આ ઘટપટ છે બધા સ્થૂળ છે, એટલે સત્તા જુદી નથી, પણ સૂક્ષ્મ આકાશ સૂક્ષ્મ છે એ માટે વ્યાપક છે. આ ઘટપટ સ્થૂળ છે એ માટે એક સ્થળે મર્યાદિત છે. એટલે એવું દૃષ્ટાંત આપ્યું. આકાશેની ઘટાદી. આ ઘટપટ વગેરે જેટલા પદાર્થો એ બધા જ આકાશ વડે વ્યાપ્ત છે. તે રીતે જગતમાં જે કે પદાર્થ છે બધા અસ્થિભાતિ પ્રિય, બધા નામરૂપ અસ્થિભાતિ પ્રિય વડે પરમાત્મા વડે વ્યાપ્ત છે. સપર્યાગાત એવી શ્રુતિ છે. ક્યાં છે? ઈશાવાસ્ય ઉપનિષદ. સપર્યાગાત શુક્રમ અકાયમ વ્રણમ અસ્નાયવિરમ શુદ્ધમ પાપ વિદ્ધમ. આ પ્રકારે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું. તો એ શ્રુતિનો પણ આધાર લઈને કહે છે કે સપર્યાગાર એને જે સર્વત્ર વ્યાપ્ત છે, જે બધી બધાને સમાવેલા છે. નનુ જ્ઞાનાયત્તા પરમ પુરુષ પ્રાપ્તિ ઉક્તા. આપે કહ્યું કે જ્ઞાન લક્ષણયા ભક્ત્યા, જ્ઞાન લક્ષણા ભક્તિથી આ પરમ પુરુષ પ્રાપ્ત થાય. એટલે કે પરમ પુરુષની પ્રાપ્તિ જ્ઞાન પર આધારિત છે એવું આપણે કહ્યું. ન છે જ્ઞાનમ માર્ગ અપેક્ષે ફલાય કલ્પતે. પણ જ્ઞાન જે છે એ તો જ્ઞાન થયા પછી આપણે કોઈક માર્ગ દ્વારા જઈએ ત્યારે આપણે ફળ પ્રાપ્ત થાય એવું પ્રશ્ન કરવામાં આવે. ન છે જ્ઞાનમ માર્ગ અપેક્ષે ફલાય કલ્પતે. હા, વિદુષ ગતિ ઉત્ક્રાંત નિષેધ શ્રુતે. અને માર્ગ હોય, આમ તો જ્ઞાનથી તો આપણે સદ્યો મુક્તિ પ્રાપ્ત થાય. હું બ્રહ્મ છું એ અહીં જ મને જ્ઞાન થાય એટલે અહીં જ મુક્ત થઈ જવું, તો બ્રહ્મ જ્ઞાનમાં કોઈ પ્રકારનો માર્ગ નથી. માર્ગ તો જ્યાં બ્રહ્મ જ્ઞાન નથી ત્યાં આગળ ક્રમ મુક્તિ જેને કહી શકાય. અહીં 2 પ્રકારના માર્ગની વાત કરવામાં આવી છે. મુખ્ય તો ઉત્તરાયણ માર્ગ છે, દક્ષિણાયણ માર્ગ છે.
એમાં દક્ષિણાયણ માર્ગ છે એનો નિર્દેશ માત્ર ઉત્તરાયણ માર્ગની સ્તુતિ માટે છે. ભગવાન આ પ્રકારે બે માર્ગનો અહીંયા નિર્દેશ કરે છે, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. જ્ઞાની પુરુષને બેમાંથી એકેય માર્ગની આવશ્યકતા નથી. ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા જ નથી. અર્થાત જ્ઞાની પુરુષ અહીં જ મુક્ત થઈ જાય છે. હવે ત્યાં તો જે કહેવામાં આવેનો અર્થ એવો જ થાય કે એના પ્રાણ અહીં બ્રહ્મમાં મળી જાય છે. જ્ઞાની પુરુષનો તો ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી, ઉત્ક્રમણ થતું નથી. આમ પ્રાણ ઉત્ક્રમણ કરે ત્યારે પછી બીજા લોકમાં જાય કે બીજી ઉપાધિમાં જાય. જ્ઞાની મહાપુરુષ માટે કહેવામાં આવે કે પ્રાણ ઉત્ક્રમણ કરતા જ નથી. ચાલો જે હોય તે, એટલે અહીં જ એની મુક્ત થઈ જાય છે. હવે એટલે કે નશે જ્ઞાનમ માર્ગ અપેક્ષે ફલાય કલ્પતે. જ્ઞાન માટે કોઈ માર્ગ નથી, સદ્યો મુક્તિ છે. અહીં જ એને એટલે અહીં જ એને મુક્તિ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. વિદુષ ગિરિ ઉત્ક્રાંતિ કતિ ઉત્ક્રાંતિ નિષેધ શ્રુતે ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતિ એમ કરીને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. એમાં વિદુષ વિદ્વાન માટે, જ્ઞાની પુરુષ માટે ગતિ ઉત્ક્રાંતિ નિષેધ ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતિ, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. એટલે એને કોઈ માર્ગ પસંદ નથી કરવાનો, અહીં જ એ મુક્ત થઈ જાય છે. એટલે તથા છે માર્ગોક્તિ અયુક્તા હતી. તો પછી જ્ઞાની માટે માર્ગનું અહીંયા વર્ણન કેમ કરે છે? અયુક્ત છે, અયોગ્ય છે. એટલે કે છે સગુણ શરણાનામ તદુપરેશ અર્થવાન. જે નિર્ગુણ પરમાત્માને જે એનું વાસ્તવિક સ્વરૂપ છે, આત્મરૂપે જાણે છે, એ તો મુક્તસ્ય મુક્તિ એવું છે અહીંયા. એટલે વિમુક્તસ્ય વિમુચ્યતે એવું કહેવામાં આવ્યું કઠોપનિષદમાં. જે વિમુક્ત છે એ જ મુક્ત થાય છે. એટલે આપણે મુક્ત છીએ, પરંતુ આ બંધનનો ભ્રમ સેવીએ છે. ભ્રમ દૂર થાય એટલે જે મુક્ત હતો એ જ મુક્ત થાય છે. પરંતુ જે સગુણ બ્રહ્મનો ઉપાસક છે, અર્થાત જે પરમાત્માને પોતાનાથી ભિન્ન માને છે, એ પ્રકારે આ ભેદ ઉપાસના કરવી, ધ્યાન કરવું, ધ્યાનમાં એક ધ્યાતા હોય, બીજું ધ્યેય હોય, આ પ્રકારનું ધ્યાન જેનું કરવામાં આવે ને કોઈને કોઈ પ્રકારના ગુણ કશું હોવું જોઈએ. ધ્યાન તો સગુણનું જ થાય, નિર્ગુણનું ધ્યાન ન થાય. કારણ કે ધ્યાન કરવા માટે ધ્યાતા અને ધ્યેય એ પ્રકારનું દ્વૈત હોય. એટલે અહીંયા આગળ શા માટે ભગવાન આ માર્ગની વાત કરતા હશે? તો કહે છે પ્રકૃતાનામ. એટલે ભાષ્યકાર કહે છે 23મા શ્લોકમાં પ્રકૃતાનામ યોગિનામ પ્રણવાવેશત બ્રહ્મબુદ્ધિનામ કાલાંતર મુક્તિભાજામ બ્રહ્મ પ્રતિપત્તયે ઉપાય ઉત્તરો માર્ગ વક્તવ્ય ઇતિ યત્ર કાલે ઇત્યાદિ વિવક્ષિત અર્થ સમર્પણાર્થમ ઉચ્યતે. યોગીની વાત થઈ રહી છે, તો પ્રણવનું ધ્યાન વગેરે કહેવામાં આવ્યું. પ્રકૃતાનામ યોગીનામ, એક જ્ઞાની છે જે પરમાત્માને આત્મરૂપે જાણે છે, એક યોગી છે એનું ધ્યાન કરે છે. અને પ્રણવાવેશ બુદ્ધિના બ્રહ્મબુદ્ધિના, એ પ્રણવની અંદર બ્રહ્મબુદ્ધિ કરવી, પ્રણવ જ બ્રહ્મ છે, એ પ્રકારે એનું ધ્યાન કરવું. એટલે
પ્રણવ આવેશિત બ્રહ્મબુદ્ધિના, પ્રણવમાં જ બ્રહ્મબુદ્ધિ છે અને એ પ્રણવનું ધ્યાન કરે છે. પ્રણવ ઓમકાર અર્થાત ધ્યાનમાં એક ધ્યાતા છે. ઓમકાર કહો, સગુણ બ્રહ્મ કહો, એ ધ્યેય છે. અને તેથી એની અહીં મુક્તિ ના થાય, કારણ કે ધ્યાતા પણ એક મર્યાદિત વસ્તુ છે. એટલે કાલાંતર મુક્તિ ભાજામ, આ પ્રકારે જે ઈશ્વરનું પ્રણવ દ્વારા ધ્યાન કરે છે એને પણ કાલાંતર એટલે કે મૃત્યુ પછી કોઈક લોક પ્રાપ્ત કરે, બ્રહ્મલોક, ત્યાર પછી એની મુક્તિ થાય. કાલાંતર મુક્તિ એક સદ્યો મુક્તિ છે. એટલે અહીં મુક્તિ થાય જે પોતાને બ્રહ્મરૂપે જાણે છે. એક કાલાંતર મુક્તિ છે જે બ્રહ્મનું નહીં પરંતુ સગુણ બ્રહ્મની આરાધના કરતો હોય, ઉપાસના કરતો હોય. અને તેથી કાલાંતર એ સગુણ બ્રહ્મ સાથે એક થાય એટલે કે બ્રહ્મલોકમાં જાય. ત્યાંથી પછી એ નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે, કાળે કરીને. કાલાંતર કાળે કરીને આવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. એનો અહીંયા આગળ ભગવાન સ્વીકાર કરીને કાલાંતર મુક્તિ ભાજામ, કાલાંતર અન્ય કાળે પછીના કાળે મુક્તિ પ્રાપ્ત કરનારા, અહીં જ નહીં સદ્ય મુક્તિ નહીં અન્ય કાળે મુક્તિ પ્રાપ્ત કરનારા, એટલે કે જેની ગતિ થાય. ચાલો કે બ્રહ્મલોકમાં જો ત્યાં પછી કાલાંતર એટલે એવું કહેવાય છે કે કેટલોક સમય બ્રહ્મલોકમાં રહ્યા પછી બ્રહ્માજી એને ઉપદેશ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, એની મુક્તિ થાય એવું કહેવામાં આવે છે. તો આવા જે છે બ્રહ્મ પ્રતિપત્તે ઉત્તર માર્ગ વક્તવ્ય. તો આ લોકોએ તો બ્રહ્મલોકમાં જવું પડે. એટલે ઉત્તર માર્ગ છે ને દક્ષિણ માર્ગ છે. ઉત્તરાયણ છે ને દક્ષિણાયણ છે. આમ તો પહેલા 6 મહિનાને ઉત્તરાયણ કહેવામાં આવે, પછીના 6 મહિનાને દક્ષિણાયણ કહેવામાં આવે. ઉત્તરાયણ એટલે સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં ગમન કરતો હોય, દક્ષિણાયણ સૂર્ય જ્યારે દક્ષિણ દિશામાં ગમન કરતો હોય. ડિસેમ્બરની 22થી માંડીને જૂનની 22 સુધી ઉત્તરાયણ, ત્યારથી મળીને ડિસેમ્બર એટલે દક્ષિણાયન. આમ તો જાન્યુઆરી 14મીને ઉત્તરાયણ કહેવામાં આવે છે કોઈ કારણસર. હવે કદાચ ભીષ્મ પિતામહ લાંબો સમય પછી તો એમની શરશૈયા પર સૂઈ રહ્યા. ઉત્તરાયણ જ્યારે આવ્યું ત્યારે જ એમણે દેહ છોડ્યો. એટલે ઉત્તરાયણનો અર્થ છે કે ભાઈ જાન્યુઆરી 14મીથી માંડીને ઉત્તરાયણ શરૂ થાય. પણ ખરેખર તો ડિસેમ્બરની 22થી ઉત્તરાયણ શરૂ થવું જોઈએ. ડિસેમ્બરની 22થી સૂર્ય ઉત્તર માર્ગમાં ગતિ કરે. આ 14મી જાન્યુઆરી હા મકર રાશિ હા બરાબર છે. મકર સંક્રાંતિ, એટલે સૂર્ય મકરમાં સંક્રાંત થાય, મકર સંક્રાંતિ. એટલે આ રીતે ઉત્તરાયણ ઉત્તર દિશા, ઉત્તર તરફ સૂર્ય ગતિ કરે, દક્ષિણ તરફ ગતિ કરે. આ બધી વસ્તુઓનું શાસ્ત્રમાં અત્યારની તો જૂના જમાનામાં ઘણું મહત્ત્વ હતું. માણસ ક્યારે મૃત્યુ પામે છે, કયા માર્ગથી બહાર જાય છે, આ બધી વસ્તુ નોંધવામાં આવતી હોય છે. અને દેહના જેટલા ઊંચા છિદ્રથી તમે માર્ગ વિધાયેલો એટલી ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય. અને તેથી બ્રહ્મરંધ્રમાંથી પ્રાપ્ત તમે નીકળો એ સર્વોત્કૃષ્ટ ગતિ છે. ગતિ એટલે બ્રહ્મલોક. જેણે અહીં જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અહીં જ જેને મુક્તિ મળી ગઈ છે, એને કોઈ ગતિનો પ્રશ્ન નથી. પણ જેને જીવની ઉપાસના કરી છે, ધ્યાન ધર્યું છે, પ્રણવ ઓમકાર, એ આ બ્રહ્મરંધ્રમાંથી અહીંથી વિધાયેલે એ પ્રકારનું કહેવામાં આવે. એવા યોગીઓ થઈ ગયા છે ક્યારેક ક્યારેક. અહીં જેમ આપણા અખંડાનંદ મહારાજ વાત કરતા કે દાદા જ કંઈક
મૃત્યુ પામ્યું ત્યારે અહીંથી એક માણસનો ટુકડો આમ છૂટો પડી ગયો. એટલે આપણે કંઈ બહુ જોયું નથી એટલું, એટલે એટલા જ માટે મૃત્યુ થયા પછી એ લોકો અહીંયા આપણા સ્વામીજીને પણ આવું કર્યું હતું. આ લોકોએ જોરથી હથોડો મારે એને આ ખોલી નાખે. હા, આ બધું જે સ્મશાનમાં આ તો એમને તો જાણે કે ભૂ સમાધિ આપવામાં આવી ત્યારે પણ આવું કર્યું હતું ખરું પેલા લોકોએ. એની એટલે આ તો માન્યતાનો સવાલ છે. પણ એટલે ના બહુ એવું કંઈ કુહાડીથી ઘા નહોતો માર્યો, પણ આ પ્રકારે ઘા તો માર્યો જ હતો, જેથી આ માર્ગ ખુલી જાય એવું જે હોય તે. એટલે આપણી આ પ્રકારની માન્યતા તો છે. એને ધ્યાનમાં રાખીને હવે ભગવાન આ પ્રકારે અત્યારે કાલે એ કાળ પરથી પણ નક્કી થાય કે તમે કયા કાળે તમે મૃત્યુ પામો છો, એ પણ નક્કી કરે એવી રીતે છે કે તમે કઈ ગતિ પામશો. એટલે ભગવાન એ પ્રકારે કાળની વાત કરે છે. પછીના શ્લોકોમાં આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે સવારે